જોશું સમાચાર વિસ્તારથી। સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ જનકલ્યાણકારી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી 100% સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ જનમન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે તાપી જિલ્લામાં પીએમપીવીટીજી ડેવલપમેન્ટ મિશન હેઠળ આદિમ જૂથના પરિવારોને લાભ આપવા માટે વિવિધ વિભાગોની સર્વેની કામગીરી પ્રારંભ કરવામાં આવી હતી। રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ જન કલ્યાણકારી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી 100% સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ જનમન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગો થકી આદિમ જૂથના પરિવારોના ઘરે ઘરે જઈને સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે। સર્વે બાદ તમામને વિવિધ યોજનાના લાભો અર્પણ કરાશે। આ અન્વયે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ તેમજ તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે જાહેર જનતા જોગ સંદેશો પાઠવી સર્વેની કામગીરીમાં ભાગીદારી નોંધાવવા પૂરતો સાથ સહકાર આપવા તથા તમામ યોજનાનો લાભ લેવા જાહેર અપીલ કરી હતી। આ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવી રહી છે। આ સર્વે પૂરો થયા બાદ એકઠા થયેલા ડેટા અનુસાર આદિમ જૂથના તમામ પરિવારોને 100% સેચ્યુરેશનની દિશામાં લાભો અર્પણ કરી વિકાસની ધારામાં સમાવેશ કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે। વધુમાં જ પરિવારો પાસે આવાસ બનાવવા માટે પોતાની જમીન નથી, તેઓને પ્લોટ પણ ફાળવવામાં આવશે। સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી કેન્દ્ર રાજ્ય સરકારની યોજનામાંથી સંપૂર્ણ લાભાન્વિત કરી 100% સેચ્યુરેશન દિશામાં નક્કર કાર્ય કરવા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પીએમ જનમન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। દેશ અને રાજ્યમાં આદિમ જૂથના વિકાસ માટે પીએમપીવીટીજી ડેવલપમેન્ટ મિશન હેઠળ નાણાકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે। તાપી જિલ્લાની અંદર કોટવાડિયા અને કાઠોડી સહિતના વિવિધ આદિમ જૂથના સમુદાયો વસવાટ કરે છે। આ આદિમ જૂથના કુટુંબોને ફળિયામાં, ગામોમાં માળખાકીય સુવિધા મળી રહે એ હેતુ આ મિશનની અંદર છે। મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ યોજનાઓમાં ખાસ કરીને વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને સરકારની પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, કિસાન સન્માન નિધિ, વન ધન યોજના, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બેંક મિત્ર, માતૃવંદના, આયુષ્માન કાર્ડ, પીએમ વિશ્વકર્મા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, જીવન જ્યોતિ યોજના, કાસ્ટ સર્ટિફિકેટ, મહેસૂલની યોજના, પશુપાલન, ખેતીવાડીની યોજના, ટ્રાઇબલ સબ પ્લાન યોજના, પ્રાકૃતિક ખેતી જેવી યોજનાઓનો 100% લાભ તમામ પરિવારોને મળે તેવું સુદૃઢ આયોજન તાપી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। તાપી જિલ્લાના તમામ આદિમ જાતિના પરિવારોને આ સર્વેમાં ભાગીદારી નોંધાવવા પૂરતો સાથ સહકાર આપવા તથા તમામ યોજનાનો લાભ લેવા જાહેર અનુરોધ કર્યો હતો। ભરૂચ જિલ્લા ભાજપ આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે તેમ નવા વર્ષની પહેલી મળેલી જિલ્લા કારોબારીમાં પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ મીડિયાને જણાવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક બાદ વિવિધ જિલ્લામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભરૂચ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી। કારોબારી બેઠકનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો। બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા। બેઠકમાં 2024ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ 14 મંડળોમાં બેઠકનું આયોજન કરાશે, જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા સમગ્ર વિકાસ ગાથા લોકો સુધી પહોંચાડી ભાજપની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે। ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે પ્રદેશ બાદ જિલ્લા કારોબારી મળી હતી, હવે તમામ મંડળોમાં બેઠક મળશે।
લોકસભા 2024ની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભાજપનો દરેક કાર્યકર ચૂંટણી માટે સજ્જ અને આતુર છે. આ બેઠકમાં આગામી ચૂંટણી સાથે સંગઠન, આગામી સમયમાં પક્ષના જિલ્લામાં વિવિધ કાર્યક્રમો, સરકારી યોજનાઓ અને તમામ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં ચર્ચા કરવા સાથે વિસ્તૃત આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. પ્રદેશ બેઠક બાદ આજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કારોબારી બેઠક છે. ત્યારબાદ 6 જાન્યુઆરી પહેલા સમગ્ર મંડળના ભરૂચ જિલ્લા 14 મંડળમાં કારોબારી બેઠક મળશે. 2024ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીમાં જવા માટે બિલકુલ આતુર છે. સંપૂર્ણ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીની 2024ની લોકસભાની ચૂંટણી માટેની થઈ ગઈ છે. આજ રોજ જિલ્લા બેઠકમાં સરકારી યોજનાઓ અને પાર્ટીના વિવિધ કાર્યક્રમોની ચર્ચા થશે, એનું આયોજન થશે અને લોકો સુધી સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તેનું આયોજન થનાર છે. ભાજપા દ્વારા આવનારી લોકસભા ચૂંટણીમાં ભારે મતો સાથે જીત મેળવવા માટે લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સંગઠનની મજબૂતી, આંતરિક બાબતો સહિત નારાજ કાર્યકરોને મનાવવા સહિત વિપક્ષને સ્થાનિક મુદ્દે ઘેરવા અને ઊભા કરવામાં આવેલા વિવાદનો જવાબ આપવા સહિતની સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડવામાં આવી હતી. હીરા હબ તરીકે જાણીતા સુરતમાં હવે લેબ ગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં પણ નંબર 1 બનવાની તરફ અગ્રેસર બની રહ્યું છે. લેબ ગ્રોન ડાયમંડ કેવી રીતે બને છે અને કુદરતી ડાયમંડ લેબ ગ્રોન ડાયમંડ વચ્ચે શું તફાવત છે, એ વિશે વિસ્તૃત માહિતી જાણીએ. પ્રયોગશાળામાં ઉત્પાદન કરવામાં આવેલા હીરાના નિર્માણમાં CVD પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જે રાસાયણિક વરાળ ડિપોઝિશન ટેકનોલોજી તરીકે વધુ જાણીતી છે. જિંદાલની ઇવાના જ્વેલ્સ પાસે CVD હીરા બનાવવા માટે પોતાની હાઈટેક મશીનરી છે. તે વૈજ્ઞાનિકોની શ્રેષ્ઠ ટીમ છે. સાથે પર્યાવરણને નિયંત્રણમાં રાખે છે અને હીરાને કાચાથી તેજસ્વી બનાવે છે. પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરાની વૃદ્ધિ પ્રક્રિયા કુદરતી હીરાની વૃદ્ધિ પ્રક્રિયા જેવી જ છે. રિએક્ટર મશીનમાં પાતળી સ્લાઇસ રાખવામાં આવે છે, જેને સીડ કહેવામાં આવે છે. બીજ સામાન્ય રીતે કુદરતી હીરાનું પાતળું પડ હોય છે અને તેમાં કોઈ તિરાડો ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવે છે. હાઇડ્રોજન, મિથેન, કાર્બન જેવા વાયુઓનો ઉપયોગ થાય છે, જે પ્લાઝમા બનાવવામાં મદદ કરે છે. આ ક્રિયામાં તાપમાન 1000 થી 1500 ડિગ્રી વચ્ચે બનાવવામાં આવે છે. રિએક્ટરની અંદર મિથેન, કાર્બન અણુઓમાં તૂટી જાય છે, જે સ્ફટિકોની ટોચ પર એકઠા થાય છે. જે સ્તરો બનાવે છે તે રફ હીરાને આકાર આપે છે. બીજમાંથી રફ ડાયમંડમાં જવા માટે 20 થી 30 દિવસ લાગે છે. તેનાથી વિપરીત કુદરતી હીરાને પૃથ્વીની અંદર ઊંડે સુધી રચવામાં હજારો વર્ષ લાગે છે. રફમાંથી હીરાને પસંદ કરવા માટે ચોકસાઈની જરૂર પડે છે. 1 કેરેટના ફિનિશ્ડ સોલિટેરમાં 4 થી 5 કેરેટ રફ ડાયમંડની જરૂર પડે છે. રફ હીરા બનાવ્યા પછી કટ અને પોલિશ પ્રક્રિયા કુદરતી हीरा જેવી જ હોય છે. लैब ग्रोन डायमंड का भी एक अगला पड़ाव है. ये नए भारत की नई पहचान है, जिसे हम ग्रीन डायमंड्स के नाम से भी बोलते हैं. हमारी कंपनी इवाना ज्वेल्स सूरत स्थित जिंदल ग्रुप की ही एक वेंचर है और लैब ग्रोन डायमंड्स को बढ़ावा देने के लिए हमने भी ग्रोइंग मशीन्स लगाए हैं. यह एनवायरनमेंट के लिए बहुत फ्रेंडली होता है. जिन लोगों के लिए डायमंड पहले बहुत से बाहर था, अब विश्व के कोने कोने तक हीरे उनके पहुंच में आ गए हैं. अब कई मिडिल क्लास फैमिलीज़ के लिए ये सपना साकार हो गया है कि वो डायमंड्स पहन सकते हैं. ઇવાના જ્વેલર્સનું વિઝન દરેક ક્ષણને હીરાની કિંમતની ઉજવણીમાં ફેરવીને લક્ઝરીને રોજિંદી પસંદગી બનાવવા માટે આમંત્રિત કરીને દરેકને મુક્ત કરવાનું છે. પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરા જથ્થામાં શ્રેષ્ઠ છે, કારણ કે તે નિષ્ણાંતની દેખરેખ હેઠળ બને છે. ખોદવામાં આવેલા હીરામાંથી માત્ર 2% જ પૂર્ણતાના સ્તરે પહોંચ્યા છે. ઊંડા ભૂગર્ભમાંથી હીરા કાઢવા ખર્ચાળ અને વધુ જોખમી છે. કુદરતી હીરાની ખાણકામ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન કરે છે. પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરા પૃથ્વી માટે पर्यावरणને अनुकूल છે. मैं मानती हूँ कि नेचुरल डायमंड का व्यापार का शेयर पूरे विश्व में एक बहुत ही छोटा सा परसेंटेज था, बट अब क्योंकि लैब ग्रोन डायमंड के आने के बाद बहुत से और युवा, बहुत से और नागरिक
डायमंड्स पहन पाएंगे, उस कारण उसकी डिमांड ऑटोमेटिकली और बढ़ेगी। तो एज अ टोटल शेयर डायमंड इंडस्ट्री का शेयर भी मार्केट में और ज़्यादा बढ़ जाएगा लैब ग्रोन डायमंड के कारण, और डिमांड बढ़ने के कारण ऑटोमेटिकली डायमंड इंडस्ट्री में बहुत ज़्यादा बूम आएगा। ઇવાના પાસે કુશળ કારીગરોની ટીમ છે, જેથી વિશ્વને ઉત્કૃષ્ટ પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરાના ઘરેણાં અને અદ્ભુત ડિઝાઇન પ્રદાન કરી શકાય. કુદરતી હીરા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરા બંનેમાં કઠિનતાના MOHS સ્કેલ પર સંપૂર્ણ 10 છે. MOHS સ્કેલ દરેક પ્રકારના રત્નની કઠિનતાને 1 થી 10ના સ્કેલ પર મેપ કરે છે. ખનન કરેલા હીરા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરા બંનેમાં 2.417 થી 2.419ની વચ્ચે રિફ્રેક્ટિવ સૂચકાંકો હોય છે. તેથી તેમની ચૂકવણીને કારણે તેમની તેજસ્વીતામાં કોઈ તફાવત નથી. બંને હીરા સમાન રાસાયણિક અને ઓપ્ટિકલ ગુણધર્મો ધરાવે છે. પ્રયોગશાળા વિના બંને વચ્ચે તફાવત કરવો અશક્ય છે. તેઓ દેખાવ અને અનુભૂતિમાં એકદમ સરખા છે. કુદરતી હીરાને પ્રમાણિત કરતી સમાન પ્રયોગશાળા સમાન પરિણામો પર CVD હીરાને પ્રમાણિત કરે છે. હા, કૃત્રિમ હીરા નહીં, પરંતુ વાસ્તવિક હીરા છે. વલસાડ જિલ્લાની 25 સ્કૂલોના તેમજ ફાઇન આર્ટ્સ સ્ટુડન્ટ્સ, ચિત્ર શિક્ષકો, સ્થાનિક ચિત્રકારો સહિત 7,000થી વધુ લોકો રામાયણના જુદા જુદા પ્રસંગોનું કરશે ચિત્રકામ. આ લાંબા ચિત્રને અયોધ્યામાં અર્પણ કરાશે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને પ્રભુ શ્રીરામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે એના આનંદમાં સુરતની AD સોની ફાઉન્ડેશન દ્વારા દક્ષિણ ગુજરાતમાં શાળાના વિદ્યાર્થીઓ, ચિત્ર શિક્ષકો તેમજ સ્થાનિક ચિત્રકારો સહિત 7,000થી વધુ લોકો સાથે મળીને 1 કિલોમીટર લાંબા કાપડ પર વારલી ચિત્રકળાથી રામાયણના વિવિધ પ્રસંગોનું ચિત્રકામ કરીને એક અનોખો રેકોર્ડ બનાવશે. સુરતની AD સોની ફાઉન્ડેશનના ફાઉન્ડર દિશા જોશી તથા અનિકેત સોનીએ કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી અમારી સંસ્થા ધરમપુર તાલુકામાં આવેલા ભેસદરા ગામની સ્કૂલમાં આદિ ચિત્રકળા વારલીના માધ્યમથી રામાયણના 60થી વધુ પ્રસંગોને 1 કિલોમીટર લાંબા કાપડ પર કુદરતી રંગોથી અંકિત કરશે. 7 જાન્યુઆરી 2024ના રોજ સવારે 8:30 વાગે ધરમપુરની જુદી જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ્સ, ચિત્ર શિક્ષકો તેમજ સ્થાનિક ચિત્રકારો સહિત 7,000થી વધુ લોકો વરલી ચિત્રકલાની રામાયણના જુદા જુદા પ્રસંગો, જેમાં રામ જન્મ પ્રસંગ, તાળકા વધ, સીતા માતા સાથે વનમાં જવાનો પ્રસંગ, અયોધ્યા પરત આવવાનો પ્રસંગ, અશ્વમેઘ યજ્ઞ સહિતના પ્રસંગોને 1 કિલોમીટર લાંબા કાપડ પર દોરવામાં આવશે. મંત્રી કુંવરજી હળપતિ, મંત્રી કુબેર ડિંડોર, ધારાસભ્ય અરવિંદ પટેલ તથા ડોક્ટર KC પટેલ આ કાર્યક્રમના મુખ્ય અતિથિઓ છે. આ કાર્યક્રમ આપણે ભેંસદરામાં, કે જ્યાં વારલી આર્ટ ત્યાંની જ સંસ્કૃતિ છે, એટલે ત્યાં પ્રોગ્રામ રાખ્યો છે અને લગભગ 5,000 બાળકો જે અત્યારે સંખ્યા આવી છે એ રીતે અમે લોકો દરેક બાળકો પાસે આર્ટ કરાવવાના છીએ. દરેક એપિસોડ પર 2 આર્ટિસ્ટો રહેશે અને બાકીના સ્ટુડન્ટ્સો રહેશે અને એ આર્ટિસ્ટોને મેઇન લીડ આપણે રીમા સનિશ્ચરા કરે છે કે જેણે દરેક આર્ટિસ્ટોને લીડ એ પોતે કરશે અને સરસ રીતે 6 કલાકમાં પ્રોગ્રામ પૂરો થાય એવી અમારી પ્રયાસ રહેશે. લગભગ અમે લોકો મહિનાથી લાગ્યા છે દરેક બાળકોને આ રીતે ટ્રેન કરવા માટે. થોડા નાના કપડા પર અમે આર્ટ કરાવીએ છીએ અને એ લોકોને ઝડપથી કરે એ રીતે અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ. અમે લોકોએ 1,000 મીટર લાંબુ એટલે કે 1 કિલોમીટર લાંબા કાપડ ઉપર વારલી આર્ટથી રામાયણને પ્રસ્તુત કરવાનો એક કાર્યક્રમ યોજેલો છે, જે 7મી જાન્યુઆરીએ ભેંસદરા ગામની ભારતીય જનસેવા સંસ્થાન શાળાની અંદર યોજાવાનો છે, જેમાં 7,000થી વધારે વિદ્યાર્થીઓ, એટલે આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ આવે 7,000થી વધારે, અને 125 મુખ્ય આર્ટિસ્ટોની ટીમ જોડે આને કરવાના છીએ. આની અંદર રામ જન્મથી લઈને એનાથી પણ પહેલાં જ્યારે દશરથ રાજાએ પુત્રશ્રી યજ્ઞ કર્યો ત્યારથી લઈને મોદી સાહેબે મંદિરનું જે શિલારોપણ કર્યું હતું ત્યાં સુધીના બધા જ મુખ્ય પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. તેની અંદર ચોપાઈ પ્રસંગ અને જ્યાં ચોપાઈ પતી જશે ત્યાં એ પ્રસંગનું ડિસ્ક્રિપ્શન અને પ્રસંગનું ડિપિક્શન કરીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે વારલી કળાની આ ચિત્ર બનવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર બની રહ્યું છે, એનો ઉત્સાહ છે. એટલે રામાયણના જુદા જુદા પ્રસંગો કાપડ પર અંકિત કરીને ઉજવણી કરીશું. બાળકો આપણો ધર્મ જાણે,
પ્રભુ શ્રીરામના જીવનથી માહિતગાર થાય, રામાયણ વિશે જાણે એ ઉદ્દેશ્ય છે. બીજું એ કે સંભવિત રીતે આવું પ્રથમવાર બનશે અને રેકોર્ડ થશે કે વારલી ચિત્રકળાથી રામાયણના જુદા જુદા પ્રસંગોના 1 કિલોમીટર લાંબા કપડા પર ચિત્ર દોરવામાં આવશે. દરેક પ્રસંગનું કેલિગ્રાફીથી નામ લખાશે. આ ચિત્ર બન્યા પછી એને અયોધ્યા મ્યુઝિયમમાં ભેટ કરાશે. ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, જે દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ આજરોજ સુરત ખાતે પહોંચી હતી. સુરતમાં તેનું મેગા સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃતકાળમાં એનસીસી કેડેટ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરાયું છે. ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, જે દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ સુરત ખાતે પહોંચી હતી. સુરતમાં મેગા સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ, ઇન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌરુસી, હીરા ઉદ્યોગકાર અને આઈટીઆઈના ચેરમેન દિનેશ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના અમૃતકાળમાં નવા ઉભરતા ભારતના નિર્માણમાં સૌ કોઈનો ફાળો છે. વિશ્વની ટોપની 3 આર્થિક મહાસત્તામાં સામેલ થવા ભારત દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે, ત્યારે નેશનલ કેડેટ કોર્પ્સ એનસીસીનું વિશેષ યોગદાન છે. એનસીસી વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે. વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મેગા સાયક્લોથોનને મહિલા શક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું છે. ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીથી આ યાત્રા નીકળી હતી, જે સુરત આવી પહોંચી હતી. ગુજરાત ડાયરેક્ટોરેટ દ્વારા આયોજિત કન્યાકુમારીથી દિલ્હી સુધીની યાત્રામાં સુરતની 6 દીકરીઓએ પણ ભાગ લીધો છે. એનસીસીના માધ્યમથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌરવની બાબત એ છે કે 12 દીકરીઓની અંદર 6 દીકરીઓ સુરતની છે અને એમાં 2 દીકરી આ કેમ્પસની છે. એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે. આપણે સૌ જાણીએ છીએ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમને સફળ પ્રયત્ન કર્યો છે, આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ, દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી 28મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગ ઓફ કરાશે. જે વિશેષતાઓની વાત કરવામાં આવે તો મેગા સાયક્લોથોનની 32 દિવસની લાંબી મુસાફરીમાં સાયકલ સવાર દિવસની એવરેજ 97 કિલોમીટર સાયકલ ચલાવે છે. રેલી પૂર્ણ થતાં સાયકલ સવાર કુલ 3232 કિલોમીટર સાયકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગૃતતા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપશે. સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક ચાલકે એક બાળકને અડફેટે લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છૂટો પડી ગયો હતો. ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુરતના રસ્તા પર દોડતા ભારે વાહનો છાસવાર અકસ્માત સર્જતા હોય છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક ટ્રકે કહેર મચાવ્યો હતો. મંદિરેથી દર્શન કરીને પરત ફરતું બાળક રસ્તામાં પોતાની મસ્તીમાં દોડતું રમતું ઘર તરફ આવી રહ્યું હતું. તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેટે આવી જતા હાથ કપાઈ ગયો હતો. પોતાના બાળકની ગંભીર હાલત જોઈને માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. ડિંડોલી વિસ્તારમાં 6 વર્ષીય બાળકને ટ્રકે અડફેટે લીધો હતો. બાળકનું નામ ગૌરવ જ્ઞાન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દુર્ઘટનામાં બાળકનો હાથ કપાયો હતો, જેથી બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળક ભગવાનના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેમાં બાળક પોતાની મસ્તીમાં ઉતાવળા પગે રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે. બાળકનું ધ્યાન બીજી બાજુ હોવાથી પાછળથી આવતા ટ્રક પાછળ તેનું ધ્યાન રહ્યું ન હતું, જેના પગલે ટ્રક તેના પર ફરી વળ્યો હતો.
જોકે ટ્રક ચાલકને અંદેશો આવતા જ તેણે ટ્રક થંભાવી દીધી હતી. જોકે ત્યાં સુધીમાં બાળકનો હાથ કચડાઈ ગયો હતો. આજરોજ ડિંડોલીના હરિનગર સોસાયટી પાસે લગભગ 8:45ની આસપાસ એક નાનું બાળક મંદિરમાં દર્શન કરીને પરત ફરતું હતું, રોડ ક્રોસ કરવા ગયું અને એ દરમિયાન એક આઈસર સાથે તેની અથડામણ થઈ હતી, જેમાં આઈસર હેઠળ એનો હાથ આવી જતાં એનો હાથ કપાઈ ગયો હતો અને હાલમાં સારવાર અર્થે એ બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. જે આઈસર ચાલક ટેમ્પો ચાલક ડ્રાઈવર છે એનું નામ છે કુંદન વાસ્કેલ અને પોલીસ એને પોલીસ સ્ટેશન લઈ આવેલ છે. ત્યાં લોકો ભેગા થયા હતા, લોકોને પોલીસે સમજ પાડી અને પરત મોકલી દીધેલ હતા. આસપાસના જ લોકો હતા, તે જ વિસ્તારમાં રહેતા હતા તમામ લોકો. આ બનાવ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ કરેલ છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઘટના બાદ આઈસર ટેમ્પો ચાલક કુંદન વાસ્કેને પોલીસે ઝડપી પાડી ગફલતભરી રીતે વાહન હંકારી બાળકને ગંભીર રીતે ઘાયલ કરવાનો કેસ નોંધી કાર્યવાહી કરી છે. તબીબોએ કહ્યું કે બાળકનો હાથ છૂટો પડી ગયો છે, જેને પરિવાર સાથે જ લઈને આવ્યો હતો. બાળકના માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી 3 ટાંકા લેવા પડ્યા છે, જ્યારે જમણા પગે અને બંને હાથે ઈજાઓ થઈ છે. આ સાથે જ ડાબા પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. હાલ તો બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું છે. બાળક ખૂબ જ હિંમતવાળું છે. હવે તબીબી સારવાર બાદ ખબર પડશે કે હાથ બચી શકશે કે નહીં. સુરતમાં ટ્રાવેલ ક્રિકેટ લીગ દ્વારા સતત ચોથા વર્ષે 2 જાન્યુઆરીથી 4 સુધી T10 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે ટ્રાવેલ ટ્રેડ ફેરનું આયોજન થયું છે. સમગ્ર આયોજન પાછળના હેતુ અંગે આયોજકોએ કહ્યું કે રિફ્રેશમેન્ટની સાથે ટ્રાવેલ બિઝનેસ નેટવર્કિંગ વધે તે છે. સુરત ખાતે ટ્રાવેલ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં T10 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં 70થી વધુ ટીમો ભાગ લઈ રહી છે. TCLના દેવાંગ પંડ્યા અને જિગ્નેશ પટેલે કહ્યું કે ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો અને તેમના પરિવારના સભ્યો માટે રિફ્રેશમેન્ટ ઇવેન્ટ તરીકે દર વર્ષે TCL દ્વારા T20 ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટુર્નામેન્ટ યોજાય છે. ટ્રેડ ફેર અને ટુર્નામેન્ટમાં 70થી વધુ સંસ્થાઓ ભાગ લઈ રહી છે અને 500થી વધુ ટ્રાવેલ એજન્ટ વિઝિટ કરી રહ્યા છે. આ કાર્યક્રમ અને ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરમાં નવા પ્રયાસો હાથ ધરીને ટુરિસ્ટોને આકર્ષવા માટે નવીન પહેલ કરવા માટે વિચારોનું આદાન પ્રદાન પણ કરાશે, જેનાથી ટ્રાવેલિંગ અને બિઝનેસ વધશે અને ટુરિસ્ટો માટે પણ કંઈક નવું જોવા જાણવા માટેનો મોકો મળશે. TCL અત્યારે વિદેશથી લોકો આવ્યા છે અને અત્યારે જે લેવલ પર આપણે જોવા જઈએ તો પહેલી અને ચોથી સિઝનની કમ્પેરિઝન કરીએ તો એટલીસ્ટ 1000% ગ્રોથ જોવા દેખાઈ રહ્યો છે. અને હવે એ લોકો હવે TCL સિરીઝ એવું વિચારી રહી છે કે આજે અત્યારે ભલે આપણે ગુજરાતના જ પ્લેયર્સને બઢાવો આપતા હતા, પણ હવે અમારી ટ્રાવેલ એજન્ટ જે છે એ બહારના સિટી અને બહારના સ્ટેટમાંથી પણ લાવવા માંગી રહ્યા છે. તો એને લીધે ઘણા બધા લોકો એ આ સિંગલ પ્લેટફોર્મ પર આવી અને જોડાશે અને આમાં એક સુરત જેવું સિટી જે ગુજરાતમાં છે જે હવે બહુ સારી રીતે ઉભરીને બહાર આવી શકશે. એ જ જગ્યાએ બધા ટ્રાવેલ એજન્ટને અહીંયા સુરતના અને આજુબાજુના વાપી, નવસારી એ જગ્યાએથી બી ઘણા બધા આવ્યા છે, તો એ લોકોને એક સિંગલ પ્લેટફોર્મ પર જોવાનો ટાઈમ મળ્યો છે. સમગ્ર ટુર્નામેન્ટમાં 8 ટીમના 150થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટીમ અલગ અલગ જગ્યાએથી આવી છે, જેમાં દુબઈ અને કાશ્મીરની ટીમનો પણ સમાવેશ થયો છે. દરેક રાજ્યમાં ગુજરાતની ટીમના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુંદરવન કલેક્ટર બંગલોઝ તેમજ ડીએસપી પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય ત્યારે વહીવટી તંત્રની બેદરકારી નહીં તો શું છે? જો કે અહીંયા આખરે ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવાની હિંમત બતાવાય છે. છેલ્લા કેટલાક સમયથી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુંદરવન કલેક્ટર તેમજ ડીએસપી બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભરૂચ ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્ર સામે પ્રશ્ન ઉભા થાય તે તો વ્યાજબી જ કહી શકાય ને. તેમજ આ અગાઉ પણ ભરૂચમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે, જેના કારણે ભરૂચ ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા પર ફિટકારનો સામનો પણ કરવો પડ્યો છે. ત્યારે સુંદરવન કલેક્ટર તેમજ ડીએસપી બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું. તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી.
જાગૃત નાગરિક એ ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યો હતો અને ભૂસ્તર વિભાગે 4 જેસીબી 4 હાઈવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે ભૂસ્તર વિભાગને ગેરકાયદેસર માટી ખનનની જાણ સુદ્ધા ન હતી. 2 દિવસ પહેલા માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તેઓના બંગલાની પાછળ જે ખનન કરવામાં આવતું હતું એવી સાહેબની સૂચનાથી અમારી ટીમે જે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવી. તો તપાસ સમયે ત્યાં 2 એક્સકેવેટર મશીન તેમજ 2 હાઈવા પકડવામાં આવેલા હતા અને તેઓના દ્વારા નર્મદા નદીના પટ વિસ્તારની અંદર હાલમાં જે પાળભૂત બેરક યોજના મતલબ બાબતે ત્યાંથી ખનિજ કરી અને તેમની જે વોલ બનાવવાની હોય છે તો એ વોલમાં ફિલિંગ કરવા માટેની કામગીરી કરવામાં આવતી હતી. અમે જે તે મશીનના અને હાઈવાના જીપીએસ પોઈન્ટને એવું હાલમાં લીધેલું છે. જો બહાર ખનન કરતા કે એવું જણાશે તો તેમના પર દંડકીય કાર્યવાહી કરવામાં આવશે અને વધુમાં હાલ આ તપાસ ચાલુમાં છે. જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે નહીં તો હજુ કેટલા સમય માટે ગેરકાયદેસર માટી ખનન ચાલુ રહ્યું હોત. માટી એ કુદરતી સંપત્તિ છે. તેનો ઉપયોગ કરવા માટે ભરૂચ ભૂસ્તર વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે. પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર જ માટી ખનન કરીને હાઈવા ટ્રક ભરીને માટીને સગે વગે કરી દેવામાં આવે છે. સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. ભરૂચ ભૂસ્તર વિભાગની ઢીલી નીતિના કારણે જ માટી ચોરો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ અહીં એ પણ પ્રશ્ન એ થાય છે કે અધિકારીઓ અને ભૂમાફિયાઓની સાંઠગાંઠ હેઠળ જ સમગ્ર કારભાર ચાલી રહ્યો છે કે કેમ. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અને નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.